હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શાના વિશે વાત કરી હતી? આપણે ઇન્ટ્રોડક્શન લીધું હતું કે કોને કહેવાય બાયોટેકનોલોજી. ઓકે, હવે આપણે અહીંયા શું વાત કરવાના છીએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે જે આપણે ઈચ્છિત લક્ષણો જોઈએ છે એવી સંતતિ આપણે બનાવી શકીએ છીએ. એ સંતતિ આપણે નિપજ તરીકે આપણે લઈએ છીએ. સંતતિ બને છે ત્યારે એની અંદર ઈચ્છિત લક્ષણો હોય છે, પણ ક્યારેક એવું બનતું હોય કે જે આપણે જીન જોઈએ છે ઈચ્છિત તો છે પણ એની જોડે જોડે અનિચ્છિત જીન પણ છે એ આવી જતા હોય છે. તે જોઈએ. ઈચ્છિત લક્ષણો સાથે અઈચ્છિત લક્ષણો ધરાવતું જનીન રૂપાંતર થતું હોય, એટલે કે ટ્રાન્સફર થતું હોય, તમે એમ પણ કહી શકો. હવે આ જે નથી જોતા એવા જીન આવ્યા છે એટલે એક પ્રકારની ક્ષતિ થઈ. શું થઈ? ક્ષતિ. તો મારે આ ક્ષતિને દૂર કરવી પડે. તો હું આ ક્ષતિ કઈ રીતે દૂર કરી શકું? તો હું આ ક્ષતિને દૂર કરવા માટે હું એની અંદર શું કરાવીશ? હું એની અંદર જનીન ક્લોનિંગ અને એને તમે બીજી રીતે તમે કહી શકો જનીન સ્થળાંતરણ કરાવવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? જનીન ક્લોનિંગ અને જનીનોનું સ્થળાંતરણ કરાવવું. ઇન શોર્ટ એનો મતલબ એમ થાય છે જનીનોનું સ્થળાંતરણ છે અહીંયા કરાવવામાં આવે છે. હવે જનીનોનું સ્થળાંતરણ કેવી રીતે કરવામાં આવે છે એના વિશે આપણે જોઈએ. આપણે એ જાણીએ છીએ કે ડીએનએ જે છે એનું સ્વયં જનન થાય છે. સમજ પડે છે? ડીએનએ નું સ્વયં જનન એટલે કે આ ડીએનએ છે એમાંથી જ ફરીથી ડીએનએ બની શકે. આને કહેવાય ઇંગ્લિશમાં ડીએનએ રેપ્લિકેશન. આ ડિટેલમાં ભણવાનું હોય છે, પણ આ ચેપ્ટરની અંદર આપણે જસ્ટ ઇન્ટ્રો લઈએ છીએ, શું છે ખબર પડે તમને એટલા માટે. ઓકે, ડીએનએમાંથી જ ડીએનએનું ફોર્મ થવું એટલે ડીએનએ ફરીથી બનવું. તો અહીં શું હોય છે? ફોર એક્ઝામ્પલ આ ડીએનએ છે, અહીંયા એક સ્પેસિફિક સિક્વન્સ છે. સ્પેસિફિક છે. કેવી છે? આ જે સ્પેસિફિક સિક્વન્સ છે એ શેના માટે જવાબદાર છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન. સ્વયં જનનનું તમે એને ઉત્પત્તિ સ્થાન છે એ કહી શકો. ક્લિયર? ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે હું એમ કહી શકું કે આ જે ડીએનએ છે અહીંયાથી આ સિક્વન્સ આપણે લીધી છે, રાઈટ? આ સિક્વન્સ તો અહીંયાથી એક નવું ડીએનએ બનાવવાની સ્ટાર્ટ કરશે. એટલે કે ડીએનએ માંથી જ આપણને ફરીથી શું મળી જાય છે? ડીએનએ છે એ મળી જશે. આ જ પ્રિન્સિપલનો આપણે ઉપયોગ કરવાનો છે શેમાં? પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર, એટલે કે આરડીએનએ ટેકનોલોજી. હવે અહીંયા આપણે જોઈએ કે આપણે એ જાણીએ છીએ કે આ બેવડી કુંતલમય રચના છે. સમજો છો આ શું છે? બેવડી કુંતલમય રચના છે. એના વિશે આપણે જાણીએ છીએ. જનીન ઇજનેર વિદ્યા આપનાર કોણ? જનીન ઇજનેર વિદ્યા બોયર અને કોહેન.
આ છે શું છે, જનીન ઇજનેર વિદ્યાના પિતા છે એમ પણ તમે કહી શકો, બોયર અને કોહેન. આ કોહેને ફર્સ્ટ ટાઈમ જે આ બે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે આપી હતી, એ આપણે આગળ જોઈશું. હવે અહીંયા શું કરવામાં આવે છે કે ઈચ્છિત જે જનીન છે, ઈચ્છિત જનીનના એનો ટુકડો કરવામાં આવે છે સજીવના અનુકૂળ, સમજો, સજીવના અનુકૂળ કોષમાંથી, અનુકૂળ કોષમાંથી, એટલે એ કોષની અંદર કાંઈ પણ મિસ્ટેક ના હોવી જોઈએ, ખાસ એ વસ્તુ, કેમ કે એમાં કઈ પ્રોબ્લેમ હશે તો એ આગળ પણ એવી જ પ્રોબ્લેમ થશે. એટલે સજીવના અનુકૂળ કોષમાંથી ઈચ્છિત લક્ષણો વાળું જનીન લેવામાં આવે છે. ઈચ્છિત લક્ષણો વાળા જનીન લેવામાં આવે છે અને એ જનીનને અહીં હું લઈ લઉં આ ઈચ્છિત લક્ષણ છે અહીંયા. ઓકે, યજમાન કોષ લઉં છું. યજમાન કોષની અંદર દાખલ કરવામાં આવે છે, એટલે જે સંતતિ આવે કેવી આવશે, આવી રીતે. સમજો, આ ઈચ્છિત લક્ષણ છે, આ શું છે, ગ્રાહી કોષો છે, ગ્રાહી કોષોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કલર દેખાય છે તમને, આ કલર કહું છું. ઓકે, ગ્રાહી કોષોમાં એ ટ્રાન્સફર કરવામાં આવે છે. ગ્રાહી કોષોમાં એ શું કરશે, પોતાને મલ્ટીપ્લિકેશન કરશે, એટલે કે બહુગુણિત કરશે. બહુગુણિત કરશે એટલે કે રેપ્લિકેશન થશે ત્યાં. તો શું થશે, એક નવું ડીએનએ બનશે. કેમ કે અહીંયા ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ ત્યાં જોવા મળશે, એટલે ત્યાંથી નવું ડીએનએ બનવાનું શરૂઆત થશે, એટલા માટે. ક્લિયર અહીંયા સુધી? એટલે કે જે ગ્રાહી કોષો છે એની અંદર આ બધા જે પણ મને મળ્યા એ ઈચ્છિત લક્ષણો વાળા મળશે. સમજ પડે? ઈચ્છિત લક્ષણો વાળા મને મળશે ને. જે મારું જે નવું ડીએનએ બન્યું એ કેવું બન્યું, મારે ઈચ્છિત લક્ષણો વાળા. જ્યાં સુધી, સમજો, જ્યાં સુધી જે ઈચ્છિત લક્ષણો ધરાવતું જનીન છે ગ્રાહી કોષના ડીએનએ, ઈચ્છિત લક્ષણો ધરાવતું જે જનીન છે, ગ્રાહી કોષના જે ડીએનએ છે એની સાથે સંકલિત ના થાય ત્યાં સુધી સ્વયંજનન ના કરી શકે. એટલે એનો મતલબ શું થાય, બહુગુણન ના થઈ શકે.
સમજ પડે છે? જ્યાં સુધી ઈચ્છિત લક્ષણ આપણે જીન લઈ લીધું, હવે જીનને હું ગ્રાહી કોષની અંદર નાખું, પણ ગ્રાહી કોષ જોડે પ્રોપર જ્યાં સુધી જોડાશે નહીં ત્યાં સુધી એ બહુગુણન નહીં કરી શકે. બહુગુણન કરવા માટે એને ગ્રાહી કોષ જોડે જોડાવવું ફરજિયાત છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોઈએ કે ભાઈ જે ડીએનએ આપણે લઈએ છીએ બોયર અને કોહેન જેણે આ ટેકનોલોજી બનાવી, બોયર કોહેન, બાયોટેકનોલોજી ટર્મિનો શબ્દ જે બાયોટેકનોલોજી આપ્યો છે ને એ કોહેન નામના સાયન્ટિસ્ટે આપ્યો છે. ઓકે, બીટી તમે એને કહી શકો શોર્ટ ફોર્મની અંદર. બાયોટેકનોલોજી શબ્દ કોહેને આપ્યો છે. હવે જે અહીંયા પુનઃસંયોજિત ડીએનએ બને છે એટલે કે કોના દ્વારા? બોયેન અને કોહેન. એણે પ્રથમ પુનઃસંયોજિત ડીએનએ બનાવ્યું હતું. તો એ જોઈએ આપણે પ્રથમ કોની ઉપર હતું અને શા માટે હતું એ. તો અહીં સાલ્મોનેલા ટાઇફીમ્યુરમ સાલ્મોનેલા ટાઇફીનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે હવે તમને ખબર હશે કોઈ પણ સૂક્ષ્મ જીવો છે, આ સૂક્ષ્મ જીવોની અંદર એક ખાસિયત હોય છે કે એની અંદર એક એક્સ્ટ્રા ડીએનએ હોય છે. સમજો જે સૂક્ષ્મ જીવ છે, અહીંયા લઈ લો આ સૂક્ષ્મ જીવ. હવે સૂક્ષ્મ જીવોની અંદર આ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ એટલો મતલબ શું થાય? એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ નો મતલબ અહીંયા શું થશે કે જે રંગસૂત્ર છે એ વધારાના છે, વધારાના જે રંગસૂત્ર છે એની સાથે જે વલયાકાર જે વધારાના રંગસૂત્ર છે એમાં વલયાકાર સ્ટ્રક્ચર છે. આની અંદર કોઈ એક સ્પેસિફિક એટલે કે ખાસિયત હશે. ફોર એક્ઝામ્પલ, આની પાસે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન છે. એટલે શું? પ્રતિરોધક દ્રવ્ય. શું છે? પ્રતિરોધક દ્રવ્ય. આ જે પ્રતિરોધક દ્રવ્ય છે સ્પેસિફિક ક્યાં જોવા મળે છે? મને સાલ્મોનેલા જે ટાઇફી છે એના પ્લાઝમિડમાં. ક્યાં જોવા મળે છે? સાલ્મોનેલા ટાઇફી છે એના પ્લાઝમિડની અંદર જોવા મળે છે. એટલે મારું જે ઈચ્છિત લક્ષણ છે એ કયું છે? અહીં પ્રતિરોધક જે દ્રવ્ય છે એ. મારે સાલ્મોનેલા ટાઇફીની અંદર જેવું જીન છે એવું જ મારે બીજાની અંદર જોઈએ છે. તો હું એ કેવી રીતે કરી શકું? જુઓ, હવે સમજજો. જે આ લઈ લઉં હું સાલ્મોનેલા ટાઇફીનું પ્લાઝમિડ. શું લઉં છું? સાલ્મોનેલા ટાઇફીનું પ્લાઝમિડ. એની અંદર કોઈ સ્પેસિફિક આટલો પોર્શન લઉં છું. ઓકે, આ પ્લાઝમિડની અંદર હું સ્પેસિફિક આટલો પોર્શન લઉં છું. એ જે શું છે? મારું ઈચ્છિત લક્ષણો ધરાવતું
ડીએનએ છે. શું છે? ઈચ્છિત લક્ષણો ધરાવતું એ ડીએનએ છે. આ ઈચ્છિત લક્ષણો ધરાવતું જે ડીએનએ છે એ મારે જોઈએ છે. સમજ પડે છે? એટલે કે જે પ્રતિરોધક દ્રવ્ય ધરાવે છે એ મારે જોઈએ છે. અહીંયા તો હું શું કરીશ? હવે આ ડીએનએ ને હું અલગ કરીશ. કોનાથી? રેસ્ટ્રિક્શન એન્ઝાઇમથી. કોને કહેવાય રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ? ઉત્સેચક જે કાપણી કરતા હોય. કોની? ડીએનએમાં. આ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમથી હું શું કરીશ? જે સ્પેસિફિક ડીએનએ છે એને આ છે આ સ્પેસિફિક પોર્શનને હું કટ કરીશ. આટલો પોર્શન છે. રાઈટ? સમજી ગયા? આ આપણો ડીએનએ છે જે મારે જોઈતો હતો. આ મેં અલગ કરી દીધો એને. આ ડીએનએ ને મેં અલગ કરી દીધું. હવે આ ડીએનએ અહીંયા હું કોઈ વાહક લઉં છું. વાહકનો મતલબ શું થાય? વાહક એટલે કેરી કરશે એને. કોને કેરી કરશે? જે આપણું ઈચ્છિત લક્ષણો છે. તો હવે આ વાહક છે એને પણ મારે કટ કરવું પડે. સમજ પડે છે? જે અહીંયા મેં વાહક ડીએનએ લીધું છે આની જેવું જ મારે એમાં કટ કરવું પડશે ને. આ ચલો મેં અહીંયા કટ કરી દીધું. હવે શું થશે? હવે જ્યાં કટ થયું ને ત્યાં આપણે ડીએનએ છે એને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ. ચલો હવે મારું જનીન છે એ તૈયાર છે. જનીનનું સ્થળાંતરણ થઈ ગયું. હવે જનીનને આપણે સ્થળાંતરણ કરી દીધું. હવે આ જનીનમાં શું? આ મારું જે જનીન રેડી છે એ જનીનને મારે કોઈ પણ જે સાલ્મોનેલા ટાઇફીને લગતી જે નજીકની સ્પીસીસ હોય અથવા ઇકોલાઈ છે એની અંદર હું ટ્રાન્સફર કરાવીશ. એટલે આ જનીનને ઇકોલાઈ કે સાલ્મોનેલા ટાઇફી ધરાવતી ટ્રાન્સફર કરશું. બરાબર? એટલે હું એમ કહી શકું, ચલો આ લઈ લઉં છું, કોઈ પણ ઇકો લઈ લઉં છું અથવા સાલ્મોનેલા ટાઇફી લઉં છું. અહીં હું એનું પોતાનું હશે. બરાબર? ઓકે. તો અહીંયા શું થાય છે? જ્યારે પ્રજનન થશે ત્યારે એ એવી જ સંતતિ છે એ ઉત્પન્ન કરશે કે જેની અંદર જીન છે એ ટ્રાન્સફર થઈ ગયું હોય. હવે અહીં જે જનીન હશે એ પુનઃ સંયોજિત થયેલું, એટલે ફરીથી એને તોડ્યું, પાછું ભેગું કર્યું, એટલે પુનઃ સંયોજિત થયેલું. એટલા માટે આરડીએનએ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? આરડીએનએ. આરડીએનએ કેમ? આરડીએનએ નો મતલબ શું થાય? રિકોમ્બિનન્ટ ડીએનએ. ક્લિયર અહીંયા સુધી? શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? રિકોમ્બિનન્ટ ડીએનએ. આખી જે ટેકનોલોજી છે આપણે જે ભણ્યા એ આખું પુનઃ સંયોજિત ડીએનએ
આરડીએનએ ટેકનોલોજી છે, તમે એમને કહી શકો. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોઈએ, ફરીથી એકવાર હું સમજાવી દઉં છું, થોડું સમજ્યા હોય તો સારું, ના સમજ્યા હોય તો ફરીથી સમજી લઈએ. આ ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ છે. પ્લાઝમિડ ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ. હવે જે ઈચ્છિત લક્ષણો ધરાવે છે એટલે આ સ્પેસિફિક સાઇટ છે, એટલે મારે એને કટ કરવું પડશે. કટ કરવા માટે હું શેનો ઉપયોગ કરીશ? રેસ્ટ્રિક્શન એન્ઝાઇમનો ઉપયોગ કરીશ. રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરશે? ડીએનએમાં કાપ કરશે, એટલે એ ઈચ્છિત લક્ષણોનો ટુકડો છે એને અલગ કરી નાખ્યો. આ વાહક છે, વાહકની અંદર પ્લાઝમિડ જ હોય છે. વાહક શું હોય છે? પ્લાઝમિડ હોય છે. વાહક પ્લાઝમિડ છે, અહીંયા વાહક પ્લાઝમિડનો હું અહીંયા ઉપયોગ કરું છું અને જે આ ટુકડો છે એને અહીંયા ચિપકાવીશ, એટલે કે એનો મતલબ શું થાય? જનીનનું સ્થળાંતરણ થઈ ગયું છે. હવે જનીન છે એને કોઈ ઇકોલાઈ કે સાલ્મોનેલા ટાઇફી, એટલે કે નજીકની સ્પીસીસ આપણે લીધું શેમાંથી? સાલ્મોનેલા ટાઇફીમાંથી લીધું ને. તો એને લગતી નજીકની સ્પીસીસ છે, એ નજીકની સ્પીસીસની અંદર હું શું કરીશ? જે ડીએનએ છે, આરડીએનએ મને મળ્યું, આરડીએનએને ટ્રાન્સફર કરીશ. તો હવે એની જે નેક્સ્ટ જનરેશન આવશે એ ડીએનએની અંદર શું જોવા મળશે આપણને? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન છે એ જોવા મળશે. અહીંયા સુધી ક્લિયર? હવે જોઈએ કે જે આપણે અહીંયા આરડીએનએની અંદર જે નવું જીન બનાવીએ છીએ, અહીંયા અલગ અલગ ઉત્સેચકો વપરાય છે. અહીંયા હું એમ કહી શકું કે આ જીનને મારે લંબાવવા માટે, એટલે કે પોલિમરાઇઝેશન કરવા માટે કયો વપરાય છે? ડીએનએ પોલીમરેઝ. શું છે? ડીએનએ પોલિમરેઝ. જે શું કરે છે? શૃંખલા બનાવે છે, એટલે કે ન્યુક્લિયોટાઇડ છે એને એડ કરશે, એડ કર્યા રાખશે. અહીંયા એટી છે તો પછી અહીંયા જીસી ટી એ એવી રીતે આખું બન્યા રાખશે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ કે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એની અંદર જો હું વાત કરું તો આ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોને કહેવાય રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ? હવે એના વિશે વાત કરીએ, પણ એની પહેલાં એની ઘણી બધી પદ્ધતિઓ છે કે એના પ્રિન્સિપલ છે. આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના એ પ્રિન્સિપલને ધ્યાન રાખવામાં આવે. તો પહેલું છે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ફર્સ્ટ, પસંદગી માન યોગ્ય ઈચ્છિત જનીન. બીજું, તમારે જે જનીન છે એ તમારું પસંદગીમાન યોગ્ય હોવું જોઈએ અને ઈચ્છિત હોવું જોઈએ એવું જનીન. બીજું, ક્લોનિંગ વેક્ટર. એટલે કે જનીન સ્થળાંતરણ વાહક. જે પણ તમે ઈચ્છિત લક્ષણો લો છો એ મલ્ટિપ્લિકેશન કરી શકવું જોઈએ. સમજ પડે છે? તમે જે પણ ઈચ્છિત લક્ષણો લો છો એ બહુગુણિત થઈ શકવું જોઈએ. એટલે મેઇન બહુગુણિત થવું જોઈએ. ક્લિયર? એની પદ્ધતિઓ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આટલું તો થવું જ જોઈએ, તો જ યોગ્ય છે આપણા માટે એ ડીએનએ. ઓકે, પછી જે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર પહેલા તો ડિઝાયરેબલ જીન એટલે ઈચ્છિત લક્ષણો,
ક્લોનિંગ વેક્ટર ડિઝાયરેબલ જીન સાથે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ તો ખાસ એડ કરવા પડશે. પછી ત્રીજું છે સિલેક્ટેબલ માર્કર, પસંદગીમાન. આપણે કોઈ નિશાની લઈએ ને, કાંઈ પણ નિશાની આપીએ એવી રીતે અહીંયા સિલેક્ટેબલ માર્કર કરવામાં આવે છે, પસંદગીમાન રેખક. જનીન સ્થળાંતરણ વાહક. આ બધું આપણે ડિટેલની અંદર ભણવાનું છે. એટલે આપણે જો જોઈએ કે જનીન ઇજનેર વિદ્યાનું પ્રતિકૃતિ બનાવવા માટે જનીન ઇજનેર વિદ્યાની પ્રતિકૃતિ બનાવવા માટે અમારા બધા જ લક્ષણ છે એને ધ્યાનમાં રાખવા જરૂરી છે. હવે આપણે જોઈએ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ. વન બાય વન આપણે જોતા જશું. રેસ્ટ્રિક્શન 900 કરતા પણ વધારે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ જોવા મળે છે અને બેક્ટેરિયાની 230 થી વધુ જાતોમાં અલગીકૃત કરાયો છે. ઓકે, 230 થી વધુ જાતોની અંદર અલગીકૃત છે એને કરાવવામાં આવ્યો છે. જે પ્રથમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ હતો એ છે HIND3. પ્રથમ જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ હતો એ કયો છે? HIND3. હવે અહીંયા જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એની અંદર સ્પેસિફિસિટી શેની જોવા મળે છે? તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ ગમે ત્યાં કાપણી નહીં કરે, એ ચોક્કસ શૃંખલા સાથે કાપણી કરશે. ચોક્કસ શૃંખલાની અંદર 4 થી 8 જેટલા બેઝ તમને જોવા મળશે. સમજ પડી? હજી ઘણું ડિટેલમાં છે આપણે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે. હવે આના વિશે જે અધૂરું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.